ભગવાન કૃષ્ણ પરમાત્માએ એક વખત માટી ખાધી છે. હવે ઘટના એ ઘટી કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ માટી જે છે, વ્રજની રજ જે છે, એ માટીને જ્યાં મુખારવિંદની અંદર પધરાવી, કોઈએ ન જોયું પણ બલદાવજી મહારાજે જોયું, અને બલદાવજી મહારાજે જેવું જોયું એટલે તરત કીધું કે કૃષ્ણ, તમે શું ખાધું? भगवान कृष्ण के कुछ नहीं खाया है. बोले कुछ तो तुमने खाया है, बताओ. भगवान कृष्ण જ્યારે બતાવતા નથી. હા, અને એ જ સમયે બલદાવજી મહારાજ કહે છે, તુને માટી ખાઈ ના. ભગવાન કૃષ્ણ કઈ ન બોલે, પણ बलदावजी महाराजे एक बात जरूर करी कि कृष्ण माटी खाना अच्छी बात नहीं है. मैं मां यशोदा को बताऊंगा. બધા મિત્રોની સાથે રમતા 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 ભગવાન ઘરે આવે છે. હા, અને સીધું જ માं યશોદાને કહે છે કે માं, લાલાજીને આજ માટી ખાઈ. मां यशोदा पहला तो न मानी, पण बलरामजी जયારે बहु गंभीरताथी कीधुं कि मां, आ माटी खावी कोई सारी बात नहीं, छतां पण कृष्ण माटीनुं भक्षण करे छे. हवे अहींया पहेलो प्रश्न ए थाय कि भगवाने माटी शा माटे खाधी? अने बापू घणा बधा साधु संतो एना विषय मत मतांतर छे कि शा माटे माटी खाधी. अने मारी व्यासपीठनी जवाबदारी साथे हूँ जो कहूं तो एना घणा बधा प्रमाणों छे, अने एना घणा बधा अर्थों छे. एनो पहेलो अर्थ ए थाय कि भगवान कृष्णए माटी खाधी एनुं पहेलुं कारण ए छे કે જ્યાં તમે પધરામણી કરો ત્યાં કંઈક ઈ લોકોનું કંઈક લેવું પડે. અમારા સંતો મહંતોને વિશેષ ખબર હોય કે અમે યજમાનશ્રીઓના ઘરે પધરામણી કરીએ એટલે પધરામણી જ્યારે થાય ત્યારે એ યજમાનના ઘરનું કંઈક આપણે લેવું પડે. આપણો શિષ્ટાચાર છે, આપણો વિવેક છે. તો આજ મને કહેવાનું મન થાય કે ભગવાન કૃષ્ણએ આ ધરાધામ ઉપર એ વ્રજની રજને મોઢામાં મૂકી, એની પાછળનું કારણ ભગવાન કૃષ્ણએ વૈકુંઠમાંથી પધરામણી પૃથ્વી ઉપર કરી છે. અને પૃથ્વી ઉપર પધરામણી કરી એટલે પૃથ્વી ઉપરનું કાંઈક વસ્તુ લેવી પડે, એટલે પોતે વ્રજની રજને સ્વીકાર કરી અને પોતાના મોઢામાં મૂકે છે. આ પહેલું કારણ. બીજું કારણ, આપણા નાસિકની અંદર એક હરિસુરી મહારાજ થઈ ગયા, સિદ્ધ સંત. એમણે વળી એવો જવાબ આપ્યો કે કૃષ્ણએ માટી એટલા માટે ખાધી બાપુ કે આ વ્રજની રજ બધા ખાય છે, તો ભગવાનને પણ એમ થયું કે ચાલો હું પણ થોડીક ચાખીને જોઈ લઉં કે આ રજની અંદર આટલું છે શું. એટલા માટે છે. તમે જો વ્રજની રજ બધા થોડી થોડી મોઢામાં લે. શા માટે? બોલે ભગવાનના શ્રી ચરણ એ માટીની અંદર છે, એ રજની અંદર છે. અને ત્રીજું અને અંતિમ કારણ જો કહું તો ભગવાન કૃષ્ણ પરમાત્માએ માટી ખાધી. પધારો બાપુ, આવો. એની પાછળનું એક બીજું કારણ છે કે માટી ખાવી આ પ્રક્રિયાને ખરેખર જો એક અર્થની અંદર ગણાવવી હોય તો માટી ખાવી એટલે ખરેખર ભગવાન કૃષ્ણ પરમાત્માએ પૃથ્વીની શુદ્ધિ કરી છે. એક વખત અખિલ બ્રહ્માંડનો નાથ માટીને મોઢાની અંદર મૂકી દે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ
અનેક કારણો છે, પણ સત્ય વાત એ છે કે માટી ખાધી છે, પ્રસાદી ગ્રહણ કરી છે. એટલે મા યશોદાએ કીધું કે કૃષ્ણ તુને મટ્ટી ખાઈ. હવે મોઢાની અંદર છે એટલે ભગવાન હા એમ કહે તો દેખાઈ જાય. એટલે ભગવાન કૃષ્ણે માથું હલાવીને ના પાડી. ભાગવત તો એમ કહે છે કે ના હમ બક્ષિત્વા નામ અંબ, હે માં મેં નથી ખાધી, પણ શું નથી ખાધું એ નથી બતાવ્યું. પણ મા યશોદાની આગળ માથું હલાવી અને ના પાડી કે મેં નથી ખાધી. ત્યારે ભગવાન કૃષ્ણની સામે મા યશોદા કહે છે કે હે કૃષ્ણ, અગર તુને મિટ્ટી નહીં ખાઈ હે તો મુખ ખોલ કે બતા. હવે માનો આદેશ એટલે પછી મોઢાને ખોલવું પડે. અને જાઈ મુખારવિંદને ખોલ્યું. આને અમારો સુરદાસજી કહે છે કે મોઢાની અંદર શું દેખાયું? 68 તીરથ ગંગા જમના ચાંદ સૂરજ મુખ માહી જી. હો 68 તીરથ ગંગા જમુના ચાંદ સૂરજ મુખ માહી જી. 68 તીરથ ગંગા જમના ચાંદ સૂરજ મુખ માહી. सूरदास भज प्रभु की लीला, सूरदास भज प्रभु की लीला. देख यशोदा मन में, देख यशोदा मन में अति पछताही रे. कृष्ण ने माटी खाई, कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई रे. ओ कन्हैया ने माटी खाई, कृष्णा ने माटी खाई, मोहना ने माटी खाई रे. ओ मैया मारन आजी रे, मैया मारन आई रे. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, कृष्ण ने माटी खाई रे. ओ कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, कृष्ण ने माटी खाई रे. જાય ભગવાને મોઢું ઉગાડ્યું છે. ચાંદો સૂરજ 68 તીરથ ગંગા જમના ચાંદ સૂરજ આદિ મુખારવિંદની અંદર ટૂંકમાં કહું તો ભાગવત એવું કહે છે કે શ્રી કૃષ્ણ પરમાત્માના શ્રી મુખની અંદર બ્રહ્માંડનું દર્શન થયું છે. અને બ્રહ્માંડનું દર્શન થયું એટલે માં આભા બની ગયા. ઓહો, અમારા દીકરાના મુખારવિંદની અંદર શું જોઈ રહી છું? અને મા યશોદા દોડતા દોડતા એવું કહેવાય છે કે ગૌશાળાની અંદર ગયા. નંદબાબા કામ કરી રહ્યા હતા અને નંદબાબા પોતે ગૌસેવા કરી રહ્યા છે. અને ગૌસેવા કરતા નંદબાબાને કીધું કે હે નંદબાબા, બોલે ક્યાં હે? બોલે આજ લલ્લા के मुख में मैंने ब्रह्मांड डीठो. વ્રજવાસામાં વાત કરી. સુનોરી લાલ, आज लल्ला के मुख में मैंने ब्रह्मांड डीठो. પણ જ્યારે આવું કીધું ને ત્યારે નંદ બાબાએ ગૌ સેવા પડતી મૂકીને કીધું ફરી વાર બોલો તો. બોલે કૃષ્ણના મુખની અંદર, આપણા છોકરાના મોઢાની અંદર મેં બ્રહ્માંડ જોયું. એટલે નંદ બાબાએ આ વાતને બહુ હળવાશથી લઈ લીધી. અને નંદ બાબાએ કીધું કે દેવી 60-65 વર્ષની ઉંમર થાય ને તો આવું બધું દેખાણા જ કરે. જાઓ રસોડાની અંદર જઈને કામ કરો. અને આ વાત માને ગમી નહીં અને મા યશોદા નિરાશ થયા. અને જ્યારે આવી કૃષ્ણ પરમાત્માએ જોયું કે મારી માનું મોઢું થોડુંક પડેલું છે. માતાજીની આગળ આવી અને નટખટ વાત કરે છે કે માં ક્યાં હુઆ? આખી વાત કરી કે મેં તારા પિતાજીને કીધું કે તારા મોઢાની અંદર મેં બ્રહ્માંડ જોયું, મુખની અંદર બ્રહ્માંડ જોયું. તો તારા પિતાએ મારી મશ્કરી કરી. ભગવાન કૃષ્ણ કહે છે એવું છે? કઈ વાંધો નહીં. અને આ તો કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગીરધારી આ કૃષ્ણ.
નંદબાબા જેવા સંધ્યાના સમયે ગૌ સેવા કરીને પાછા આવ્યા ને પછી નંદબાબા શાલિગ્રામ ભગવાનની પૂજા કરતા. અને એ શાલિગ્રામ ભગવાનની પૂજા માટે જ્યાં એ શાલિગ્રામને સન્મુખ મૂકી અને જ્યાં એ ધ્યાન માટે બિરાજમાન થયા એવામાં પેલો કૃષ્ણ નટખટ આવ્યા છે. કોઠણિયા વાળીને બાજુમાં બેસી ગયો. હવે આપણા ઘરના છોકરાની ખબર જ હોય ને, નંદબાબાને ખબર હતી એટલે તરત પહેલા કીધું કે અહીંયા હું પૂજા કરવા માટે બેઠો છું, ખૂબ શાંતિથી બેસવાનું છે, બરાબર? ત્યારે ભગવાન કૃષ્ણ કે હા, એકદમ શાંતિથી બેસીશ. બોલે કાંઈ કરવાનું નથી. બોલે કાંઈ ન કરવું, મને ખાલી બેસવા દો. અને જાય નંદ બાબાએ આંખો બંધ કરી અને ધ્યાન ધરવાનું ચાલુ કર્યું. અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયો પેલો શાલિગ્રામ ભગવાન છે એને મોઢામાં નાખી દીધા. મોઢામાં પધરાવી અને ભગવાન બેઠા છે. થોડોક સમય થયો, ધ્યાન પૂર્ણ કરી અને જાય નંદ બાબાએ આંખો ખોલી તો ભગવાન જ ન મળે. આજુબાજુમાં પેલા તો નંદ બાબાએ જોયું કે ક્યાં ગયા ભગવાન, ક્યાં વયા ગયા શાલિગ્રામ. પણ જ્યાં કૃષ્ણ બાજુમાં બેઠા હતા એટલે તરત સામું જોયું, મોઢું ફૂલાયેલું. નંદ બાબા એની સામું જોઈને કીધું કે શાલિગ્રામ તે મોઢામાં નાખ્યા છે. જેવો માં જશોદાને જવાબ દીધો હતો ને એવો જ જવાબ આપ્યો. મોઢું ખોલ્યું નહીં પણ ના પાડી કે મેં નથી નાખ્યા. ત્યારે નંદ બાબાને શંકા ગઈ. કીધું કે એલા થોડુંક મોઢું ઉગાડતું, તારું મુખ ખોલ. અને જા ભગવાન કૃષ્ણ પરમાત્માએ નંદ બાબાની સામે મુખને ઉગાડ્યું, મુખને ખોલ્યું અને જે દર્શન માં યશોદાને કરાવ્યું એ જ દર્શન અખિલ બ્રહ્માંડના નાથે કરાવ્યું છે નંદ બાબાને. 68 તીરથ ગંગા જમના ચાંદ સૂરજ અનંત કોટી બ્રહ્માંડના જ્યાં દર્શન થયા અને નંદ બાબાને સત્યનો ભાસ થયો. રસોડાની અંદર દોડતા દોડતા ગયા, હે યશોદા આજ મેને ભી લલ્લા કે મુખ में બ્રહ્માંડ દીઠો. ત્યારે કહેવાનો મોકો મળી ગયો. માં યશોદાએ કીધું કે નંદ બાબા બોલે શું? બોલે 70-75 વર્ષની ઉંમરે આવું બધું દેખાણા કરે, ગૌશાળામાં જઈને કામ કરો. અને કૃષ્ણ તાલી પાડી અને આ મીઠા કલહને વધાવે છે. આવી સુંદર મજાની દિવ્ય લીલાઓ સાહેબ.